Hello everyone, a very good morning. Shri Krishnaya Vasudevaya Haraye Paramatmane Pranatah Kleshanashaya Govindaya Namo Namaha. ઘણા બધા વિશાલ કીધું છે કે આ શ્લોક વિશાલને બોલાવરાવજો ભેગા એટલે જલ્દીથી રિકવર કરી જાય અને ખરેખર રિકવર થાય જ છે અત્યારે. બહુ સ્પીડમાં રિકવર થાય છે, 180 ની સ્પીડમાં. કારણ કે કાલે તો મમ્મીએ વિશાલ માટે માખણ દાવ્યું હતું અને આજ તો મોર્નિંગમાં હું અહીંયા આવી ગઈ છું કારણ કે વિશાલને થોડી બહુ હેલ્પ કરવા માટે અને પ્લસ અમારા જે આજનો મેઇન છે કન્સેપ્ટ કે આજે અમારું જે 2 બેડરૂમ છે એ ખાલી કરવાના છે આજે કારણ કે ફર્નિચરની તૈયારીઓ શરૂ કરવાની છે ને વિશાલ. હવે આ બધું સામાન બહાર કાઢવો પડશે કારણ કે મમ્મીના કબાટ છે એ બી બહાર કાઢવાના છે. હા, કારણ કે કબાટની અંદર તમે જોયું જ હશે હમણાં દિવાળીમાં જ્યારે ઘરની સાફ સફાઈ થઈ હતી ત્યારે કબાટો ખાલી કર્યા જ હતા. અત્યારે પાછા કબાટો ખાલી કરવાના છે. દીદી બોલીને જ ગયા હતા કે હવે હું જાઉં છું પછી પાછા કબાટ ખાલી કરવાના છે ત્યારે તારો વારો આવશે. અને વિશાલે ચીટિંગ કરી લીધી છે. અમને બેને દીદી બોલીને ગયા હતા કે તારે અને વિશાલને બંનેને કરવાની છે હેલ્પ, પણ વિશાલ હવે કારણ કે સામાન બહુ જાજો હતો એટલે એકલા થાય એમ નથી. એ તો સારું છે પપ્પા છે એટલે હું પપ્પા ને મમ્મી અમે ત્રણેય મળીને ખાલી કરીએ છીએ. તો હું આવી ત્યાં તો ઓલરેડી બેબી કેટલા વાગ્યાના ખાલી કરી વિશાલ? 80% તો વસ્તુ એને બહાર કાઢી લીધી હતી. 6 વાગ્યાના પપ્પા બોલતા હતા કે સવારના 6 સવા 6 નો કે હું ખાલી કરું છું. તો અત્યારે પપ્પાએ ઓલમોસ્ટ બધું ખાલી કરી નાખ્યું છે. થોડુંક જે બાકી છે હમણાં હું પપ્પા મળીને નીચે કરી લઈએ. અત્યારે પપ્પા મમ્મી નાસ્તો કરે છે. વિશાલ નાસ્તો કરી લીધો? વિશાલ કરી લીધો. તો બસ તો આજે તો રસોઈ મારા ઉપર છે આજે અને રસોઈ બનાવવાની હશે ને આજ તો. યસ, એટલે વિશાલે પછી પૂછશું આપણે કે ટેસ્ટ કેવો લાગ્યો. એટલે એ સારું છે, આખું રૂટીન મારું અહીંયા થાય ને એટલે મને મજા આવે અને ફેમિલીમાં વિશાલને આમ હૈરું લાગે કે ભાઈ નહીં કોક છે મારે યાર બોલાચાલી કરવા વાળું હે ને. સારું, ચાલો મોર્નિંગ આપણી બહુ જબરદસ્ત થઈ ગઈ છે આજની. પંછીઓની કિલકારી અત્યારે સંભળાય છે આપણને બધાને. તો સારું, ચાલો હવે નીચે જઈને આપણે કામ નિપટાવીએ. ત્યારે માંડ સાંજ સુધી બધું ખાલી કરીને રેડી કરશું આપણે. સાંજ સુધીમાં થઈ જશે. પછી માપ બાપ લેશે દિવાળી ને પછી માપ લેવા માટે સાંજે. તો તમને બધાને હવે જર્ની દેખાડશું જ અમારી જે ન્યૂ હોમ એટલે કે અમારા ન્યૂ રૂમ ની ને બધી જે જર્ની છે એ તમને બધાને સાથે લઈને દેખાડતે. હજી તો બહુ બધા થોડું દુખે છે હવે. કાલે આવું થયું હતું ને આજે હવે આમથી આગળ રહેવાનું આવડે. હા, ઘડી દુખે છે. સોરી. સારું, ચલો હવે નીચે ઉતરી વિશાલ ધીમે ધીમે. હા, ચાલો. સારું, ચાલો. અને જો તમે તો નથી એટલે હું મમ્મી પપ્પા અમે ત્રણે ઓલમોસ્ટ તો પપ્પાએ ખાલી કરી નાખ્યું રૂમમાં. તમે તું અહીં આગળ છો તારથી ઉપડે એવું લાગતું નથી મને. મમ્મી છે ને આ હાથ દેવા. વાંધો નહીં. આયા થોડો વાર લેવા ઉભી રહે. ચલો ભાઈ બસ પૂરો ખાઈ આપણે ને ઓલી બાજુ જવાનું પાણી તારી બાજુ. મારો એક હાથ હાજો છો લેવું હોય તો. એક હાથ હાજો લેવું હોય તો. ઓકે લેવાય. તો વાતો કરો ના હો. હવે પપ્પા કબાટ કાઢવાનું રહ્યો ને એ કેટલા વાગે? हाँ का हाँ. और यहाँ पे देखिए अभी सब कुछ हमारा खाली हो रहा है. अभी यहाँ पे पापा ने सुबह ही पूरा खाली कर दिया है. तो ये अभी जो तिजोरी है उसकी जगह पे ऐसा सेम अभी यहाँ से यहाँ तक का हमारा फर्नीचर आएगा. खाली कर દીધું. हाँ, पप्पा मस्त खाली कर દીધું છે. ઓહો આવો આખી આવી જાઓ. હમણાં વિરાલબેન નો વિડિયો કોલ હતો ને એમ કહેતો આમાં કેટલા જણા સમય છે અંદર. ઓહો ભાઈ, તો આખો પપ્પા એકલાએ ખાલી કર્યો છે. અને જો પપ્પા થોડું ઘણું બચાવીને રાખ્યું તો હવે હું કાઢું તો પપ્પા આરામ કરશે ઘડીક વાર. હા, પપ્પા હવે એવા તમે ચાલુ કર્યું છે ડ્યુટી હવાનો 7 વાગ્યાનો 7:30 વાગ્યાનો ચાલુ કર્યો. હવે અમે હમણાં વિરાલી દીદીને ફોન કરીને કહેશું કે વિશાલ છટકી ગયા અને હું પપ્પા આવી ગયા. હા, અમે ઝપટ મારી વિશાલ છટકી નથી ગયા તો હાથમાં વાગ્યું છે એટલે બાકી આ બધું વિશાલ જ કરવાનું છે. સાચી વાત છે. ત્યારે તું નો આવે. પપ્પાએ બધું મારા ભાગનું બધું કામ હતું ને પપ્પાને આપણે વિશાલ પાર્ટી આપવી જોઈએ કાકા ગિફ્ટ આપવી જોઈએ. હા, એટલે મારા ભાગનું બધું કામ પપ્પાએ કરી નાખ્યું છે. હા, તારે આપવાની અંદર રહી ને તો મારે દેવાની છે કારણ કે ઓલો મારે કરવાનો હતો ઈ પપ્પાએ 2 થી 3 કલાકમાં બધું ખાલી કરી નાખ્યું. ઘણો પોટલો ખાલી કરી નાખ્યો. જો આ કેવું ખરાબ બસ કામ છે આ વિચાર ખોણા. એ હા, આ બધું તો ખાલી થઈ ગયું. આ ઘઉં આમાં ભરી દીધા. ઓહો ચાલુ છે સતત.
સાડા 6 વાગ્યાનો ઓહો. 7 વાગ્યાનો અને ફાઇનલી આ બધું ખાલી થાય છે ને પછી થોડાક જ દિવસોમાં તમને અમારા ઘરનો નવો લુક દેખાડવામાં આવશે કે બહુ મસ્ત લુક થઈ જવાનો છે. હાલો વિશાલ હવે થોડું ઘણું બાકી છે ઈ હું કાઢવા લાગો. પપ્પા પેલા આ મૂકી દેવું ઓલો મૂકી આવવાનું બધું રૂમમાં. હાલો મૂકી. આવી જાય. લઈ લે ઓલો હાથમાં લઈ લે. બે હાથમાં લઈ લે છોડ. આ રૂમમાં ઢગલો કર્યો છે. અને માથે મૂકી દો. હા, પાછા પેલા છે ને પાછો બધું આખો કરી. ગોઠવવાનું છે બધું. હવે તું કરી નાખ. આ બધું ગોઠવીને ભાઈ મૂક્યું છે ને એટલે સમાણો અમારું એ હમણાં તપાવ્યા છે એટલે બેડે ની બધા ગોઠવીને જ મૂક્યું છે બધું. દીદી બધું ગોઠવીને ગયા છે. આમ જો ઓશિકાના કવર ઓશિકા આખા લાવવું પડે એમ જ નથી મારે કઈ. મમ્મીએ બધું વસાવીને રાખ્યું છે કેટલા મારી. વસ્તુ છે. એવું છે? બહુ જૂના છે હો. પણ આમ કેવા મસ્ત છે આમ જો હા, ખરી. જૂનવાણી આવતા ને એ. હવે આવા મળે નહીં કાંગરીઓ વાળા. હા. ભરત ભરેલા છે આ ભરત છે. ભરેલા છે બધાય. આવા કવર મેં કીધું હવે ન મળે. મમ્મીએ બધું મારી હાટુ વસાવીને રાખ્યું છે. હા પેલા રાતે ભરતા બધું. એ હાથે ભરત ભરેલું છે ને મમ્મી. હા. હા હા આમ જો તો ખરી પણ આ વ્હાઈટ વાળું બહુ મસ્ત ગમે મને. વ્હાઈટ ને બ્લુ કેટલા મસ્ત દેખાય છે આખા કાંગરીઓ વાળા ઝાલરો વાળા. કેટલો સામાન છે કા. તઈ બે કબાટ ખાલી બે કરવાના કબાટ છે. મમ્મીએ ખાલી કર્યા છે. અરે મમ્મી હું પપ્પાએ પપ્પાએ. કર્યા છે બે કબાટ. હવે થોડુંક મમ્મી થોડુંક રહ્યું છે. બાકી છે એ હા. આપણે હવે ખાલી ચાલો. और यहाँ पे अभी आधा पौना काम तो पापा ने ऑलरेडी कंप्लीट कर दिया है. तो सारे जब भी मैं यहाँ पे आई ना तो पापा ने ऑलमोस्ट सब खाली कर दिया था. और यहाँ पे मम्मी भी किचन में आ गए हैं. आज मम्मी હું મેન્યુ માં છે ભરેલું લાગે છે કાક. મેં જો આ રીંગણા ભરેલા શાક કરવું છે ભરેલા. અરે વાહ. તમારા ઘરના રીંગણા વાડીના. ઘરની વાડીના રીંગણા છે બહુ મસ્ત. આ હારું જો વિશાલ મજેદાર ઓર્ગેનિક ઓલું દવા વાળું કઈ મળે જ નહીં. ઓર્ગેનિક અને એ ઘરના. ઘરના અત્યારે બાર પૈસા દઈને ઓર્ગેનિક નથી આવતું. નથી આવતું. અને ઘણા ઓલા રીંગણા ખાવાથી ખબર મોઢું આવી જાય આખું. હા. હા. બહુ ગરમ પડે. ગરમ પડતા હોય એ આમાં બધું. શેકી લઈ જાય તાર ઘરે. ઓકે મારા પપ્પાને તો બહુ ભાવે છે ભરેલા રીંગણા. રીંગણા જ છે ને એમાં? રીંગણા જ છે. છે. એ અંદર હતા यहाँ पे चलिए मसाला तो ऑलरेडी मम्मी ने रेडी कर दिया है. आमे मम्मी चना लोट नाख्यो છે? ચણાનો લોટ, દળેલું જીરું, હા ગોળ, મીઠું, ગરમ મસાલો અને ચટણી. ઓકે. અને અહીંયા ભરેલા રીંગણાનો મસાલો રેડી થાય છે. આપણે તમને ઘરે ખબર જ હશે આપણે તો રવૈયાનો તૈયાર મસાલો લઈ આવ્યા છીએ. ઈ જ એડ કર્યા કરી હતી. મારી ઘરે તો ઘરે જ બનાવે. ઘરે બનાવ્યો ચણા લોટ નહીં નાખીને. આપણે ચણા લોટ ન નાખીએ ઘરે. આપણે શિંગદાણાનો ભૂકો અને મરચી તલ. હવે તલ એ નાખ્યો મમ્મી. બેન નાખે વિરાલ બધું. બધું બહુ મસ્ત લાગે. તલ શિંગદાણાનો ભૂકો એટલે ભૂકો કાઢી દઉં. શિંગદાણાનો ભૂકો નાખીએ. હા અમે નાખીએ પણ મને યાદ નથી. એથી રસો ઘટ્ટ થાય. જો તાત્કાલિક મમ્મીએ શિંગદાણાનો ભૂકો કરી દીધો આપણને. હવે બધી વસ્તુને મિક્સ કરી પછી રીંગણાની અંદર કાપા પાડી અને રીંગણા ભરી લઈએ. રીંગણા ભરાઈ ગયા છે આપણે ઓલમોસ્ટ. હવે વિશાલ એવું હામ્યું વિશાલ મેં કે તમે રીંગણા નથી ખાતા નકરા. ખાવ જ છું. કોને કીધું મમ્મી? મેં કીધું વિશાલને રીંગણા ને બટેકું બે જોવે એમ. બે મિક્સમાં બે જોઈએ. મિક્સમાં. નકરા રીંગણા નહીં ખાય વિશાલ. એટલે વિશાલ માટે સ્પેશિયલ જો બટેકા પાછા ભરાઈ છે. બરોબર. ક્યાં છે બટેટા? હજી સુધારી છે. રીંગણા તો ભરાવા દ્યો. તે કીધું બટેટા ભરાઈ જાય. રીંગણા ભરાઈ ગયા બધા. હા. મસ્ત ભરાઈ ગયા. આખા આખા ભર્યા છે. આ મસાલો વીધો ઈ? હવે તમારે હાટું 2-3 બટેટામાં ભરશું. બાકીનો રસ્તામાં કરશું બટેટા આપણે. ભરવાનું હોય. અરે થોડાક એમ. ઠીક. બટેટાને પેલા ફ્રાય કરી નાખશું ને બધો મસાલો છે જે ઈ આપણે શાકમાં નાખી દઈશું રસ્તામાં એટલે રસ્તો ખાતી જાય ઘરે Gravy, મસ્ત gravy. ગ્રેવીમાં. ઓકે. બટેકું મોટા હોય ને એટલે ભરી એની પાઈ શીરો કરી નાખી. નકર બટેટાને 3 કરીને સાઈડના ભરે ઈ. અમે ક્યારે નથી ભર્યા. અમે શીરો કરી નાખી. હવે સાઈડના જીરી ભરીને પછી તકડે લાંબી ચીર થઈ નાખીએ. જાય તેને તો. હા
હવે આ થઈ ગયું છે મારી બોલી ગરમ કોથળી. ઓકે હાલો તમે હવે તમારી આરામ કરો, જે બરોબર? ટ્રીટમેન્ટ છે શોલ્ડર વાળી ગરમ પાણી વાળી એ તમે રાખીને બરોબર? સુઈ જાય ઘડી. સારું ચાલો. ફ્રાય અહીંયા જો શાક વઘારે છે કપાય હા ધીમે નાખજો પેલા બટેટા તતડાવી નાખીએ થોડા, પછી રીંગણા નાખશું એટલે કાંઈ ગા જડી જાય. તને કેવું ભાવે શાક મસાલા વાળું મને તો ભરેલા બધાય ભાવે છે. હે ને એટલે ઈ આપણે શાંતિ છે, આપણા ઘરમાં બધાય ભરેલા શાક ભાવે. હા એ મસ્ત ભરેલા કારેલા, ભરેલા રીંગણા, હા બટેટા આપણા હલકા ફ્રાય થઈ ગયા છે. એટલે હવે આપણે રીંગણા નાખી દઈએ બધા. રીંગણા એમ બને એમ ભર્યા જો મમ્મી, હે ને આખે આખા મજા જ મસાલો આવે. હોય ને તો જ મસ્ત લાગે પણ એટલે જ ને, પપ્પાને મજા આવી જવાની છે. अभी हमारी सब्जी बन के रेडी हो चुकी है. यहाँ पे काशरी भी हमने ले ली है फ्राई कर और अभी आज विशाल को खानी है रोटली, क्योंकि अभी कल भी रोटला खाया था, परसों भी रोटला खाया था और भाखरी कल रात को खाई थी. तो यहाँ पे है रोटी का आटा भी गूंद दिया है. तो चलिए फटाफट रोटियां बनाते हैं और सभी खाने के लिए बैठ जाते हैं. फुलका रोटी विशाल ने खवડાવવાની છે આજે, કારણ કે આજે મારા વિશાલને રોટલા નથી ખાવા, ભાખરી નથી ખાવી. રોટલી आज उसको सिर्फ रोटियां खानी है. મારી રોટલી છે ને એમાં માખણ તો પડશે. ઓકે, તમારી જે પાછળની 5 રોટલી હશે ને પ્લેન રાખશું આપણે. રેડી? એટલે એને માખણ ચોપડીને બનાવશું. સીધો અડકું ચોપડી જાય. દુખે છે જરા ભાઈ મને. કસરત કરે એટલે વિશાલને દુખે જ છે. ખેંચાય બધું કસરત કરીને એટલે. અને આમાં ભરેલા રીંગણા બટેકાનું શાક ચડે છે. બરોબર. થોડીક મને ચટણી ઓછી લઈ ગઈ ને એટલે પાછી અમે ચટણી નાખીને ચડવા મૂકું. વિશાલ માટે ગરમા ગરમ રોટલીઓ બને છે. વિશાલ વાહ વાહ. હે? દડો દડો. તો પીલી અડધી પીલી. અડધી પી ગઈ. તો ફૂલે તો છે. એ બહુ મસ્ત હો. અને અહીંયા બીજે કે છે શાકની સીટીઓ સુગંધ તો જો આવે શાકની. મસાલાવાળું શાક હતું ને ભરેલા. ભરેલા એટલે બહુ મસ્ત રીંગણા હતું. બટાકા. હમ. અને પછી વિશાલને જે દાળ ભાત ખાવા હશે તેથી આપણે દાળ ફ્રાય ને ઈ બનાવશું. હા. આપણે ખબર દાળ ફ્રાય બનાવતી બેન. હા દીદી બનાવતા ને હવે દીદી બહુ યાદ આવે છે. એ દાળ ફ્રાય હવે એવી ક્યારે મળશે ખાવા માટે? મળશે મળશે. તો તને બનાવતા આવડે છે ને? હમ. તો ખાસું આવડે. અને જો મમ્મીને હજી ઓલું વાગ્યું છે ને એ દુખે છે. હા. સારું જીતવા જાય એવી મમ્મીને થોડીક હેલ્પ થાય. પછી બપોરે હજી ઓલા બધા આવવાના જ ને, હા. આપણે ઓલું જે ફિટિંગ કરવા વાળા હોય ને ઈ. હા. આ જો હવે નો બી ગઈ વિશાલ, હવે આખી પૂરી. ઓહો. વાહ ભાઈ. હવે નો બી. મસ્ત મસ્ત. રોટલી ના વખાણ તમારે ખાલી છે ને મારા દાદાને પૂછવાના વિશાલ. હા દાદાને બહુ ભાવે એમ તારી રોટલી? બહુ જ ભાવે. એમાં ખરેખર મારા પપ્પાને મારા દાદાને, આજે હું ઘરે નથી ને મારા પપ્પા મારા રાત્રે જાય ને એટલે એક વાર કહે તને શું કહું, મને એક વાત યાદ આવી ગઈ. આપણે દાદા અને બા ને બધા લોકો બહુ મિસ કરતા હશે. હા હો. અત્યારે ક્યાં છે હાલમાં? બા દાદા છે હરિદ્વાર અને ઈ નીકળી ગયા છે, એટલે મે બી આજ 12 વાગ્યા સુધી યા બપોર 2 વાગ્યા સુધીમાં મુંબઈ પહોંચી જશે. ઓકે, આજ બપોરે મુંબઈ પહોંચી જશે એમ ને? હમ. પછી અમરેલી ક્યારે આવશે? હવે તો ત્યાં ફરશે ને મુંબઈમાં? મુંબઈમાં ફરશે, કારણ કે હવે એમાં એવું છે કે દાદા છે ને વધારે હાલી શકતા નથી. હવે તમને બધાને ખબર જ હશે બ્લોગમાં, હા, એ તો હું લેવા જાઉં છું, મૂકવા જાઉં છું એમને. હા. બધા ભલે એમને રહી એમને ચડી જાય. હા હા તે એમાં એવું છે કે દાદા છે ને હવે હાલી નથી શકતા. બરોબર. વિશાલ દડો ખાઈ લેવો છે કે આ પહેલી વાર જોજો પણ આવી રોટલી બનાવે છે. તમને નથી ખબર? નહીં, અરે રોટલીમાં તો નહીં, હું છું નહીં, માસ્ટર હો. હું હા. બનાવું છું વિશાલ 7મા ધોરણથી. ઓહો. કારણ કે ત્યારે મારા કાકી ગયા હતા વેકેશન કરવા અને મારી મમ્મીને થઈ ગયો તો ટાઇફોઇડ. તો બરોબર. મારી મમ્મી કહે કે તને જેવી આવડે એવી રોટલી બનાવ. તો હજી રિયાલિટી તો હું તમને કહું કે રોટલી બનાવું અને રોટલી હારી ફૂલે નહીં એ કોઈ. હા હા અને પછી ભગવાનને પ્રાર્થના કરવા ગઈ હા. કે બધા છે ને રોટલી ખાઈ લે, કોઈ કઈ બોલે નહીં. પછી કોઈ કઈ બોલ્યું? કોઈ કઈ બોલ્યું નતું, ખાઈ લીધી હતી બધા. તો સારું. કારણ કે અમારી એજ નહોતી ઈ ટાઈમે. એટલે અને ત્યારથી રોટલીમાં હું બીજા એક વસ્તુમાં માસ્ટર હોય કે ન હોય, રોટલીમાં હું માસ્ટર છું. રેડી? બરોબર. હા હા
તો ખાલી રોટલી જ આવડે છે રોટલી જ આવડે. આજે શાકે જે બનાવ્યું ને આજ બનાવ્યું. શાકનો રિવ્યુ પપ્પાને પૂછશું આપણે પપ્પાને પૂછજો. બરોબર. પપ્પા સાચું જ પપ્પા જે હોય ને ઈ તો સારું જ કહે છે. તેમાં મને કેમ ખબર પડે? એટલે નહીં, video નહીં. મારે છે ને વિશાલને પૂછવા છે. એને હું એમ કે મમ્મીએ બનાવ્યું કેવું થયું એમ હા, તો સાચો review કહી દે કા? હા. છેલ્લે કહેશું પાયલા બનાવ્યું હા. બરોબર એટલે જો મારું નામ લેવું ને આપણે તો એમ એમ કે જ કહી સારું દે છે. કે મસ્ત જ બન્યું છે. A1 બન્યું છે. નંબર 1 બન્યું છે. દડો કે ઉડી ન જાય એટલે અહીંયા તમને સારી રોટલી ખાવા મળશે અને પાયલા ખરેખર આ રોટલી તું બનાવીને ચોપડે છે ને એમ થાય છે ખાવાનું મન થઈ જાય છે મને અને મારી મમ્મીની ની બધાની રોટલી કેવી થોડીક જાડી હોય પ્રમાણ કરતા. હા, કારણ કે ઈ લોકો હું જે 2 રોટલી કરું ને એની 1 રોટલી થાય ઘરે. બરોબર એટલે પપ્પા એમ કે એક તો ઈ કે અમે કામ ઉપરથી આવ્યા હોય ને પાછી રોટલી પાય તારે જ ગરમા ગરમ કરતી જવાની ને અમને દેતી જવાની. કામ ઉપરથી આવ્યો ને પછી એમ થાય કે આ જાડી ક્યાં દેવું હોત એમ કયો દેવું હર્ષ કે આજે રોટલી ફેર થઈ ગઈ છે. આજ તો દેવું ઈ કહે કે મમ્મી થોડીક પાતળી રોટલી કરી. તું 2 દિવસથી અહીંયા જ આવે છે હા, બપોરે કાલે તે રોટલી હા. હતી ઘરે ઈ મમ્મીએ કહી દીધી. એટલે દેવુંને 2 દિવસ તો ઈ કાલ પપ્પાએ કીધું તો રાતે હા કે રોટલી વગર ઈ કે અધૂરું થઈ ગયા ભાઈ પછી તો અહીંયા આવી જાય પછી શું આપણે કરશું? જાવું ને રોટલી કરવા બસ. લે એ ખોટું કહેવાય ને યાર એવું તો પછી અહીં વિશાલને પછી રોટલી નહીં મળે એમ વિશાલ? હા, તો તમારે સામું કહેવાનું પછી એને આજે બપોર થાય ને તો વિશાલ આપણે બધું જે આપણું જે છે ઈ અહીં હું છું તે આપણે ખાલી કરી નાખીએ. હા અને વિડિયો પછી- એડિટિંગ કરવાનું બાકી છે ને હજી પણ આમાં વિશાલ નવરા જ નથી રહેતા. કાલે આપણા જે ન્યૂ હોમનું જે રિનોવેશન થવાનું છે હા. એ બધાને બહુ જલ્દી આપણે બધા બતાવશું. Okay. એટલે એ માટેનું પ્લાનિંગ કરવા માટે કાલે બધા આવ્યા હતા. બરોબર અને હવે આજે આપણે થોડું ઘણું બધું જે છે ખાલી કરી નાખીએ. આપણી જે વોલ છે બંને સાઈડની ખાલી કરીએ એટલે અહીંયા વ્યવસ્થિત માપ આવે અને આપણું જે ફર્નિચરનો જે લુક છે એ તમને બધાને દેખાડતા જશું. હજી તો બહુ બધું છે, અમે લોકો સિલેક્ટ કરવા જાશું. હા. પછી નવું જે પ્રમાણે થશે એ પ્રમાણે તમને બધાને બતાવતા દેખાડતા જશું. જશું. એ વિશાલ બપોરે કોણ આવવાનું છે? કોણ આજ બપોરે હા ખબર નથી મને ઓકે પપ્પા કહેતા હતા એટલે બપોરે કોઈ મહેમાન કે કોઈ આવે ને અહીંયા આવો તો બસ કોણ આવવાનું કોઈ આવવાનું છે આજ બપોરે બપોરે નહીં પણ સાંજે કરાવે છે પાયલ પપ્પા આવશે હા હા બરોબર પાકું માપ નીકળી જાય ને ઓકે એટલે કે આવું ને પાકું માપ કરે ને પછી આપણે ત્યારે લોકો રાઉન્ડ ફિગર કેવાય કેટલો ખર્ચો હા, હા. ટોટલ થાય ને હિસાબ કરવાનો. બરોબર ઓકે 6 વાગે પછી આવે સાઈડ ઉપર બંધ થાય ને સાઈડ ઉપર ગયા હોય ને ઈ 6:30 પોણા સાથે આવશે પછી પપ્પા fresh આવશે થઈને ને? આવશે. બરોબર પપ્પા રે વાત થઈ છે પપ્પાની મને ખબર નથી એટલે ઈ પહેલા આપણે બધું નીટ એન્ડ ક્લીન કરવાનું છે રૂમ ને. હા ખાલી દિવાલો ટૂંકમાં આપણી ચોખ્ખી જોઈએ, જે માપ લેવાના જ નહીં. કબાટ છે ને એ નડવો ન જોઈએ નડવો ન જોઈએ. તો સારું ચલો સારું ચલો હવે રોટલી ફટાફટ થાય એટલે હમણાં બધાને બેસાડી મને દઈએ. બોલાવજો બરોબર હું આરામ Sure, કરું sure. તમે આરામ કરો. હા. સારું ચલો બાય. ચમુથાળ જીવન જવારી ધૂકર ચરણ કરો ત્યારે જમુથાળ જીવન જવારી બેસો મેલ્યા બાજુઠી આઢાળી કટોરા કંચનની થાળી જડે ભરા ચંબુ ચોખાળી જમુથાળ જીવન જવારી કરી કાંઠા ઘઉંની પોળી મેલી ધ્રુત સાકરમાં બોળી કાઢ્યો રસ કેરીનો ઘોળી જમુથાળ જીવન જવારી ગળા સાટા ઘેબર ફૂલડી દૂધ પાક માલ પુવા કઢી પૂરી પોચી થઈ છે ઘીમાં ચઢી જમુથાળ જીવન જવારી सभी लोग खाने के लिए बैठ गए हैं. विशाल બહુ મસ્ત શાક છે હો. રોટલી રોટલી તો પતલી પતલી એ પાપડ જેવી આવી રોટલી તો વિશાલ સાવન ગળી જાય. ઈ મને હવાર એટલે જ બોલે ઈ કે મને જાડી રોટલી હોય ને તો મને હવાર રોટલી નથી ભાવતી. પપ્પાને પૂછજો કેમ પપ્પા લગ્નમાં શાક અને રોટલી રોટલી પણ મખણી ક્યાં ઘટે નહીં એટલે હું જ કહેતી હતી વિશાલને મારી મમ્મી આવી નથી કરતા, મારી મમ્મી જાડી કરે છે. એટલે મારા પપ્પા, મારા દાદા, મારો ભાઈ ને હર્ષ આ મમ્મી આવી નથી કરતા એમ. ઠીક છે, ઈ મમ્મી નથી કરતા. મારા મમ્મી એવી નથી કરતા એમ પણ પેલા ની મમ્મી બધી અમારા ઘરે મારા બા મારી મમ્મી બધી જાડી જાડી કરે રોટલી. આવી રોટલી તો તારે બે ખવાય જાય વધારે બે ત્રણ વધારે ખવાય જાય
એટલે મારા પપ્પા કાલે જ યાદ કરતા હતા કે કાલ તું નહોતી, કાલ તાર મમ્મીએ રોટલી કે જાડી જાડી કરી હતી કે આજે તું જાશો. મેં કીધું આજે હું જાઉં છું કે આજે તારી મમ્મી જાડી જાડી જ કરવાના છે રોટલી. ગઈ પછી એનાથી જાજી હજી ખાવાનું છે. મેં કીધું બહાર આવીએ પછી શું કરશું એમ. હા हारो हेलो बेटा जमी ले और अभी हम सो के उठ गए हैं मस्त और यहाँ पे पापा ने अकेले 2 कबाड़ निकाले हैं बाहर. मम्मी आમાંથી તમારો કયો છે ઓલો મારો છે. અને આ અને એક કપડા વિશાલ કેટલા મજબૂત છે, કેટલા મજબૂત કબાડ છે. તો બહુ વજન છે. यहाँ पे अभी मम्मी करा रहे हैं विशाल को कसरत. ઠંડુ લાગે છે સારું મને. પીટી નો સ્ટુડન્ટ હોય એવા લાગે વિશાલ તમે. તે બહુ કસરત કર્યો. તે આમ જ હતું 1 2 3 4. હું કસર થવા કરું ને એટલે આમ હાથ આગળ ને ઉછાળ. હા તાર પપ્પા કહે કે સ્કૂલમાં સાહેબ કીધું છે ને તે કસરત નહીં કરી હોય એટલે ત્યારે વારો કસરત કરવાનો. મેં કઈ કરતા ત્યારે મેં કીધું વારો તો પણ કરીએ તો નકર કઈ. અત્યારે તો મમ્મી કરીએ નકર ઘરે ઘરે બધા દુખાવા થઈ જાય. આ શિયાળામાં ઉંમરના હિસાબે શરીર જકડાઈ જાય આખું. આવા દે વિશાલ. કસરત થઈને હુઈ જાય ને વિશાલ ને તોય વિશાલ દુખવા માંડે કા તમે હાથ ઊંચા નીચો કરો તો પછી સીધે સુઈ જવાનું. પછી સુઈ જવાનું રે ગરમ કોથળી મૂકીને. એ સારું છે અત્યારથી આટલું મૂવમેન્ટ થાય ને એટલે પાટો ખોલશે ને તો તમને વાંધો नहीं આવે. तो चलिए जब तक मम्मी विशाल को कसरत करा रहे हैं तब तक तो हम सभी अभी खाना खाकर मस्त फ्री हो चुके हैं. तो अभी किचन का जो सारा काम है वो बाकी है. तो अभी 1 बज चुका है. तो चलिए किचन का जो हमारा सारा काम है वो हम निपटा देते हैं. फिर करेंगे थोड़ी देर रेस्ट और फिर दोपहर को जो सारा सब कुछ निकाला है हमने तो उसके मापताल के लिए जो जो होता जाएगा वो आप सबको दिखाते जाएंगे. तो આ છે મમ્મીના સાસુનો કબાટ અને આ છે મમ્મીનો કબાટ. એવું છે આ તમારા સાસુ આપેલું કબાટ છે બાય મારા બાય અચ્છા, પછી આપણે જુદા થયા હોય ને તે ભાગમાં એટલે અમુક આવ્યો. ખંડ મૂક્યો હોય તેમાં આ કબાટની આપણા ભાગમાં આવ્યું એના ભાગમાં. બરાબર મમ્મી વજન ઘણો કેટલો છે? બહુ વજન છે. ઠીક ઈ હળવો ઈ તમે લાવ્યા હતા એમ ને? અને હજી વિશે હવે ઓલી લાકડાની તેજુરી હતી આવે ને તો આપણે કેવું કીધું એટલી હળવી આવે. હા એટલે પેલાના લોઢામાં અને અત્યારના લોઢા લાકડા બદલો ફેર. ફેર છે. બે રૂમ આખા એકદમ ટોટલી ક્લીન ને ખાલી થઈ ગયા છે. આ કબાટ હટે એટલે તમને બધાને બતાવીએ. બતાવીએ હા. હોય તો તમારું લઈ જાઓ. જે બે કબાટ હતા મોટા મોટા લોખંડના કે જેની અંદર અમારી અઢળક વસ્તુ ભરેલી હતી. હા ગાડલા ગોદડા આખા ઓશિકા. ઘરનું બધું એમાં જ ભરેલું આખા હતું. ઘરનું પણ વિચારી કેટલા ઊંડા ઊંડા છે જોયા ને બહુ મોટા થઈ. બહુ મોટા મોટા કબાટ છે. મમ્મીને 2 કબાટ હતા ને આખી ઘરવખરી આવી ગઈ હતી અંદર. એટલા બધું એમાં જ મોટા હતું. કબાટ છે હા તો હજી કઈક પપ્પા બહાર નીકળાવે તેજુરી વાલી. તેજુરી છે હા. ઓહો છે ને એમિશન થઈ ગયું. આ એની સોડા પડી ગયા સામે કડ તૂટી ગઈ. पूरा घर खाली हो गया है, मतलब पूरा घर मतलब दोनों रूम खाली हुए हैं, पिछला वाला हमारा वाला और ये वाला. तो यहाँ पे अभी माप लेने आएंगे रात को या फिर कल. तो अभी मैं और मम्मी मेरी गए सब क्लीन कर रहे हैं दीवारें
કારણ કે મમ્મી અત્યારે જ ક્લીન થાય એકાદી વાર પછી નો થાય પછી તો ફર્નિચર થઈ જાય એટલે ગોઠવવાનું હોય. પછી ગોઠવવાનું. એટલે અત્યારે ગોદ અમારે આવી જાય ને બધે તો સાફ થઈ જાય બધું છોટું હોય ને બહાર. મમ્મીએ કેટલો વિચાર કર્યો મારો જોયું ધૂંજળા કરવા પછી અમારે મેં મારી દીકરીને ઉપાડી દીધી એટલે અત્યારે એટલું સાફ કરેલું હોય તો વાંધો ન આવે પછી કામ પછી તો મમ્મી કે બગડે જ નહીં કારણ કે આને પછી કરવું હોય ને તો અમે એક એક ખાનું કરી શકીએ એક ત્યાં ખાનું એક ઘરે ત્યાં નો ચડે. નો ચડે બંધ હોય ને એટલે ભરાઈ જાય બધું. કારણ કે બધા ફર્નિચર વાળાની જ શાંતિ હોય કે ધૂળ ચડતી જ ન હોય ઘરમાં હા એટલે હવે અમારે ફર્નિચર થઈ જાય વિશાલ ઓલી દિવાલે આમ ફટો हाँ आखी दीवार ने आपने करना थे क्लीन चलिए अभी शाम के 6 बज चुके हैं और नींद वींद सब कंप्लीट हो गया है हमारा और जो आज का हमारा मेन काम था कि सारी चीज़ों को बाहर निकालना तो अभी सारी चीज़ें निकाल कर रूम हमारे एकदम मस्त क्लीन हो गए हैं आ तो मम्मी આપણે થાય કે ન થાય કે પપ્પા થાકી ગયા છે બહુ બસાવ થાય તો થાકી જાય ને એને કેટલું કામ એ હવાના 6 વાગ્યાના કરતા હતા અને આપણે તો જે આવ્યા ત્યાં તો એને 70-80% ખાલી કર્યું હતું બધું એને જ ખાલી થઈ બધુંય આપણે ખાલી ટેકો દીધો કે આપણે તો હોય ખાલી ગોદરા ફેરવીએ તો આજ બાદ બધું રહી જાય છે આ તો તમામ વસ્તુ ખાલી કરી એ દાદા ને પગ દુખવા મળ્યા. બે કપાટ અને એક તેજુરી તો બહુ ખાલી કોઠલો. કર્યું આ બધું જે આખો રૂમ છે આખો અમારા પપ્પાએ ખાલી કરી હેલ્પ કરી છે સારા બે કબાટ છે આખા ખાલી કર્યા અને પાછા હરખા મમ્મી જેમ તેમ નાખી દેવાનું એમ નહીં હરખું બધું લાઈન વાઇઝ ગોઠવું હે આ કોટલામાં ઘઉં હતા એ મેં તાર પપ્પાએ ખાલી દીધા. ઓહો હો હો ના તેજુરી તેજુરી ખાલી કરી એટલે આ તો પપ્પાને બોલાવાના જ નથી એટલા થાકી ગયા છે અને રૂમ તમે જોઈ શકો છો કારણ કે આ આખું જે આ ડિપાર્ટમેન્ટ છે એ ફર્નિચરાઇઝ થઈ જશે નહીં વિશાલ હા ફર્નિચર થઈ જાય આખા ડિપાર્ટમેન્ટ પર પણ કઈ રીતનું ફર્નિચર છે કેવો કન્સેપ્ટ છે ઈ તમને બધાને લાસ્ટમાં ખબર પડશે જ્યારે આખું અમારું સ્ટાર્ટઅપ થશે ઈ તમને બધાને આખો કન્સેપ્ટ ક્યારે ખબર પડશે માપ બાપ લેવાઈ જશે અને આપણે જે ચૂઝ કરવા જાશું બધું ત્યારે તમને બધાને દેખાડતા જાશું આ વિન્ડો છે એ આખી મસ્ત થઈ જશે ફર્નિચર વાળી અને આ પૂરેપૂરું ઓરસ ચોરસ જે છે એ ફર્નિચરાઇઝ થઈ જવાનું છે અને ત્યાર પછી આ રૂમ જે હતો અહીંયા પેલા અહીંયા વિચાર નહોતો કા વિચાર ફર્નિચર કરાવવાનો હા, પેલા પછી એક સાથે થાય તો થઈ જ જાય બંને જગ્યાએ કરી નાખે હા નકર પછી એક જગ્યાએ કરીએ ને પછી થોડાક ટાઈમ પછી બીજી જગ્યાએ કરે તો સાફ સફાઈ કેટલી વધી જાય હા ટાઈમ વધુ ટાઈમ વેસ્ટ થાય ખોટો ખર્ચો બી વધારે થાય ખર્ચો વધારે થાય બધું નવેસરથી જ કરવું પડે હા. એટલે સાથે સાથે આ કરી નાખીએ ને એટલે અમારે હાહુ ને કઈ ઉપાધિ નહીં અહીંયા આખું ફર્નિચર થઈ જવાનું છે તો અહીંયા આપણે નીટ એન્ડ ક્લીન કરી નાખ્યું છે એટલે જ્યારે પૂરું અત્યારે તો જે 10% જેટલું કામ હોય એ તો આપણે અત્યારે કરી નાખ્યું છે હવે પપ્પા ને જે બીજા લોકો જે છે ફર્નિચર વાળાની બધા યાદ સાંજે આવી ને એનું બધું માપતાલ કરશે પછી 1-2 દિવસમાં તમને બધાને જે સ્ટાર્ટઅપ થશે એ દેખાડતા જશું સારું હાલો મમ્મી જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ જાવું છે હવે નીકળવું ને ધીમે ધીમે હા તો જા તો સાડા 6 કેમ દિયાથમી જાય પછી ઘરે જઈને બધું કામ બામ હશે એ પતાવશું તો કેજે આવે પાછી હવે તમે બોલાવો તે દી હું તો કાલે જાય મમ્મી તો રોજ રોજ બોલાવવા મળે છે મને મજા આવે આખો દી વયો જાય નિરાતે અને બધું કામ થઈ જાય શૂટિંગ થઈ જાય મારે નકર તો વળી બા દાદા બોલે પણ ઈ હરિદ્વાર ને ન્યા ગયા છે અને જીતી મને એમ છે રોકાય ને ગમે એટલું કારણ કે દાદા ને હવે આ છેલ્લો પેલો ધક્કો છે ઈ કહેતા હતા પછી કઈ ન કે જઈએ. પછી કે અમારે નથી નીકળવું કારણ કે હાલી હકે નહીં તારે કાલથી કેવી તકલીફ છે શૂટિંગ ની કે બહુ ફૂલે ફૂલ ફૂલે ઘરે તારે કામ એટલું રહેશે ત્યાં એટલે જ ને શૂટિંગ અને આ બધું જે મુંબઈ થી જે સામાન લાવ્યા છે એ બધું ઠેકાણે કરશું હવે એટલે કાલનો દિવસ એવું જો લાગશે ને તો બપોર પછી આટો મારીશ કા પછી પ્રમદી આવી જાય સીધી પરમદી જાજે ને કાલે તારી ઘરે મમ્મી બધું કામ કામ કરે થઈ છે જાય. કાલ કરાવી દઉં બધું સારું હાલ વિશાલ હવે નીકળું ધ્યાન રાખજો સારું, જય સારું. स्वामिनारायण હા જય શ્રી और यहाँ पे अभी हम आ गए हैं किचन में और आ रही है बढ़िया खुशबू અને અહીંયા શિયાળામાં ગરમા ગરમ ઓળો બનાવે છે એમ ને મમ્મી અને અહીંયા લીલી ડુંગળી રાખી છે હા ઓ લીલી ડુંગળી બટાણા બટેટા અરે વાહ બટેટા હોત નહીં કે જીણા જીણા કે હું ઓલા ડુંગળી હા તો ભલે મેં કીધું બટેટા ટમેટા નાખન બટેટા બોલે ટમેટા લીલી ડુંગળી વટાણા આ તો મજા આવી જવાની છે ઓળામાં તો કેવો લાગે લાલ પીળો લીલો રાજુલા વાળા બાની જેમ એ કે લાલ પીળો લીલો ત્રણેય કલરનો ઓળો થાય અમારે તો અને અહીંયા આપણે ગ્રેવી ચડી ગઈ છે અને નાખી દીધો ઓળો તો આવી જાઓ બધા ગરમા ગરમ ઓળો ખાવા મમ્મીના હાથનો થઈ ગયું બધું ખાલી હા ઓ બધું ખાલી કરી નાખ્યું આજ તો હા
એટલે હવે માપ લઈને તો કે ઉપાધિ જ નહીં, હવે માપ લઈને સીધું ચાલુ જ કરવાનું રહે કામ. મેહુલ કાકા કહેતા હતા કે નવરા થઈ તો લઈ આવશું. હા એટલે ઈ કે નવરા થઈ ને તો આજે કાલે ગમે ત્યારે, પણ અત્યારે સાફ થઈ ગયું ખાલી કરીને કબાટ કાઢ નાખ્યું બાર. અરે ઈ તો માંડ નીકળો બારો, કેટલો વજન વાળો કબાટ ખાલી હતો તો એટલો વજન વાળો. મેં કીધું અત્યારે તો લાકડાના ભૂસા હોય એટલે તમે તો ગમે આપણે મેં કીધું આપણે હાથે ફેરવી હતી. હા આપણે તો મમ્મી આવો લોખંડનો એવો આડો બાકાર આવતા હતા, પછી મેં આવું ઉભો કરાવી. ઈ હારુંથી ઉભો કરે. આડવામાં હમાય બધી વસ્તુ જાજી, પણ આમ ખાના એક જ ખાનું એટલે નો રહી હરખો. આવું હતું. તો હારું હાલો ઓલા રૂમ માંથી બધું ધીમે ધીમે ઉપાડું છું, પછી આપણે એકારે જમવા. तो फाइनली अभी मैं हो गई हूँ खाना खाकर फ्री, और आज का रूटीन तो आप सबने देखा ही होगा कि मतलब फर्नीचर होने वाला है हमारे बेडरूम में और बाजू के रूम में. तो उसका जो पूरा मतलब सामान था, बड़े बड़े जो कबाट थे, वो भी हमने खाली करके बाहर निकाले. तो अभी जाएंगे फर्नीचर वाले माप वाप सब लेने. तो मैंने मम्मी पापा ने हम तीनों ने मिलकर ऑलरेडी दोनों जो रूम्स थे वो खाली कर दिए हैं. अभी मैं आप सभी को दिखाने वाले हूँ मैंने मुंबई से जो जो खरीदियाँ की है वो सारी. तो कल का ब्लॉग तो जबरदस्त आने वाला है, तो ब्लॉग देखना मत भूलिएगा. तो वीडियो का हम यहीं एंड करते हैं.